નમસ્કાર દર્શક મિત્રો, લાખણીથી ચોખા ભરીને ધાનેરા જતું પિકઅપ ગ્રામજનોએ ઝડપી પાડ્યું। આગળ વાત કરીએ તો થરાદ અને લાખણી પંથકમાં સસ્તા અનાજની દુકાનેથી ગેરકાયદેસર રીતે અનાજ સગે વગે થતું હોવાના અનેક કિસ્સાઓ સામે આવે છે। ત્યારે અનાજ માફિયાઓ દ્વારા ગરીબોના હકના અનાજને છીનવી કારોબારમાં ફેરવવામાં આવી રહ્યું છે। ત્યારે એક આ ઘટના લાખણીથી સામે આવી છે, લાખણીના જડિયાળીમાં। તો દર્શક મિત્રો, તમે જોઈ શકો છો આ આગળ પણ આ રમેશ હમણાં તાકો રમેશભાઈ આ ધોનેરા માલ લાવે છે તમારા ઘરેથી ભરેલો ચાવલ ને બીજા આ પાર્ટી કરી ને આ પાર્ટી ખુદ કરી ધોનેરા ભરી ગાડી ગઈ ચાવી તો આલો, પણ આ માલ લાય છે તો અમારા ઘરે ધોનેરા ચાવલ ભરીને આ ગોમનો અનાજ ચો જાય ચાવી તો આલો, પણ પેલા તમે કહો કે આ માલ થાય છો એમ કહો, ચાવલ ને ભરેલી ગાડી ચો થાય ધોનેરા બારોબાર માલ તમે વેચો। આ પાર્ટી ખુદ કરીને કે ધોનેરા માલ દાયરો છે, પાર્ટી તમે કીધું કે ના કીધું બોલો? ઘરનો હોય કે ન હોય, પણ તમે કીધું શું કે આ માલ બારોબાર ધોનેરા જાય છે, તમે કીધું કે ના કીધું કહો? તમે કીધું કે ના કીધું એ પેલા પ્રશ્નનો જવાબ આલો। તમે કીધું ને? લો રમેશભાઈ આ કીધું આ બારોબાર ગાડી તમારા ઘરેથી ભરાયેલી અનાજની ભરાયેલી ધોનેરા જાય છે વેચવામાં। આ તમે મંચ કને આલો, આ વેચવા માટે તમને આલ્યો છે। ચાવી આલું તો પેલા વાત કરો, ચાવી આલું ચાવી આલું તો થોડો ના વાત છોડો, તમે પકડવાની વાત મત કરો। તમે આ ગાડી જાય છે છો અને તમે બારોબાર માલ ભરાયો છો એ વાત કરો। તમે હેડો ચો ભરાયા બારોબાર માલ કહો? હા, તમે કેમ્પર લઈને તમારો હોમે આયા છો, આ તમારી ગાડીનો નંબર શીખે છે, આ તમારી ગાડીનો નંબર પણ છે બ્રો, પણ આ માલ વેચાય કેવી રીતે બારોબાર ઈકો મને તમે પેલા એનો જવાબ આલો મને। આ માથે કયો માલ કોઈ કયો વેચવાનો માલ બધો કયો બોલો? આ ગાડી પેક ભરેલી પડી બોલો, આ પિકઅપ ભરેલો પડ્યો, અંદરથી બતાવો તમને આખી ગાડી ભરેલી। એટલે આ ગાડી ભરેલી છે આખી, અંદરથી જોઈ લો। આ અંદર કેમ્પર આવ્યું તમારું સામે।